નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી એની અંદર આપણે લગભગ હવે 90% જેટલો સિલેબસ 85 થી 90% જેટલો સિલેબસ એ કમ્પ્લીટ કર્યો છે અને આ ઉપરાંત એ આપણે અમુક તો મુદ્દાઓ એ કર્યા જ નથી, અમુક મુદ્દાની તો ચર્ચા જ નથી કરી, કારણ કે અમુક જે ટૉપિક છે એ તમને ભવિષ્યમાં ઉપયોગી નથી અને 12મા ધોરણમાં કે આગળ કામ આવે એવા નથી, એટલે મુદ્દા જ નથી કર્યા. અને બીજું કે સરકારે એ જે 30%નો સિલેબસ કપાવવાની જાહેરાત કરી છે, બરાબર, તો એ 30% સિલેબસમાં પણ એ જે આપણે મુદ્દા કર્યા નથી, બરાબર, એ જ મુદ્દાઓમાંથી લગભગ 95 કે 98% જેટલું એમાંથી જ ગયું છે. એટલે કે હું જે વિચારતો હોય એ જ બોર્ડવાળા વિચારતા હોય કે જે ઉપયોગી નથી એ મુદ્દાઓ આપણે કાપી નાખીએ, એટલે આપણે કંઈ વધારાનું કામ કર્યું હોય અને હવે જે ફેલ ગયું એવું કંઈ થયું નથી. આપણે જે નથી કર્યું એ જ સિલેબસમાંથી કપાણું, એટલે એ તો કોઈ સમસ્યા જ નથી. હવે વાત છે ધોરણ 11ની. તો હવે આ તો ડિસેમ્બર મહિનો એ ચાલે છે અને હવે જાન્યુઆરી મહિનો આવશે, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ અને મે, 5 મહિના જે આપણી પાસે છે. 5મા મહિનામાં 21 તારીખે ધોરણ 12 બોર્ડની એક્ઝામ છે. ધોરણ 12 બોર્ડની એક્ઝામ પૂરી થાય, બરાબર, ત્યાર પછી જૂન મહિનાની અંદર ધોરણ 11ની એક્ઝામ હોય. હવે આટલો બધો સમયગાળો અત્યારે તમારી પાસે અવેલેબલ છે, તો આટલા સમયગાળાની અંદર એ ખાસ તો મારા વિશેની જો વધારે વાત કરીશ, બરાબર, તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, બરાબર, આ 3 વિષયોની અંદર તમારે એવું શું કરવું કે જેના દ્વારા એ તમને 12મા ધોરણમાં અને આગળ એ ઉપયોગી થાય. તો ઘણા યુનિટ છે એ આપણે બહુ ડીપલી સમજાવેલા, એક લેક્ચરમાં આપણે બહુ નાનો મુદ્દો કરેલો, બરાબર. જેમ કે આની અગાઉનો જ આપણે મુદ્દો લઈ લઈએ તો પેલું ઉછીની મૂડી એટલે બીએની વાત કરું છું, એમાં ઉછીની મૂડી, માલિકીની મૂડી એના વિશે જોયેલું. પછી એસપીની અંદર જોઈએ તો આપણે આની પહેલાંનું જ યુનિટ જેમાં લઘુત્તમ ભરણું છે, બરાબર, એના વિશે આપણે બહુ ડીપમાં અભ્યાસ કરેલો, વિજ્ઞાપન પત્ર એના વિશે. તો આ બધા પ્રકારો છે એ તમને બહુ ભવિષ્યમાં ઉપયોગી થશે, બરાબર. એની અંદર આપણે બહુ ડીપલી અભ્યાસ કર્યો, એક મોટા લેક્ચરમાં એક નાનકડો મુદ્દો કર્યો અને વ્યવસ્થિત સમજેલા અને બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને મેં તમને સમજાવેલું. ખાસ તો બીએમાં જે ડિબેન્ચર અને શેર વિશે મેં સમજાવેલું. ખાસ તો તમે જ્યારે 12મા ધોરણમાં એકાઉન્ટ્સ વિષયમાં તમે એ તમારે ફરીવાર ભણવું જ પડશે, બરાબર. તો આ બધું તમને બહુ ત્યાં ઉપયોગી થશે, એટલા માટે આપણે એનો ડીપલી અભ્યાસ કરેલો. બીજું કે કોમર્સની અંદર ખાસ તો 11મામાં એકાઉન્ટ વિષય છે એ એવો છે કે જે તમને 12મા ધોરણમાં એના ઉપર તમારે વધારે ફોકસ કરવું પડે, 11મામાં ખાસ તો, બરાબર. તો તમને 12મા ધોરણમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ એકાઉન્ટ્સ ન આવડે તો પછી 12મામાં તમારે થોડોક પ્રોબ્લેમ રહે. તો ઇકો બીએસપીની જો વાત કરું તો એમાં જે અમુક યુનિટ મેં જે ફોકસ કરાવેલું છે અમુક મુદ્દાઓ ઉપર, બરાબર, વધારાનું કાંઈ એડવાન્સમાં કર્યું જ નથી, જે મુદ્દા ઉપયોગી છે એ જ કર્યા છે. તો એનું તમે વારંવાર રિવાઇઝ કરો, તમારે જ્યારે સમય હોય ત્યારે એના વિડીયો જુઓ અને એની ચર્ચા વારંવાર કરો, બરાબર. તો તેનાથી શું થાય કે તમને એ ઉપયોગી થાય. બીજું કે હવે જ્યારે આપણે છેલ્લું યુનિટ એસપીના જે બીજો ભાગ એસપીનો છે એમાંનું છેલ્લું યુનિટ શેર મૂડીના વ્યવહારો,
આ યુનિટ એવું છે કે જે તમને 12મા ધોરણમાં એકાઉન્ટમાં અને બીજા બધા વિષયોને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. શેર મૂડી કોને કહેવાય, એની અંદર તો શેર કોને કહેવાય, શેરના લક્ષણો, બરાબર. આ બધું તમને અહીંયા વિગતવાર ભણાવવાનું છે અને એ તમને ભવિષ્યમાં બહુ ઉપયોગી થશે. ધોરણ 12ના એકાઉન્ટના બીજા ભાગમાં પહેલું યુનિટ એટલે કે શેર મૂડીના વ્યવહારો. શેર મૂડીના વ્યવહારોની તમારે આમનોંધ કરવાની આવે, બરાબર. અને એ આમનોંધ એ તમને ગોખવી એનો કોઈ અર્થ નથી, પણ આમનોંધને સમજવા માટે જુદા જુદા નિયમો જે આપેલા છે, બરાબર, કે પહેલાં તો જોવાનું ખાતું કયું છે, બરાબર. એના ઉપરથી નક્કી કરવાનું કે કયા પ્રકારનું ખાતું છે અને એના ઉપરથી એનો નિયમ લાગુ પાડવાનો. હવે બેંક લઈએ તો બેંક વ્યક્તિ માલ મિલકત કે ઉપજ ખર્ચ કયું ખાતું છે, તો બેંક એ વ્યક્તિ ખાતું, તો વ્યક્તિ ખાતાનો નિયમ છે એ એને લાગુ પાડવાનો, બરાબર. લેનાર ખાતે ઉધારથી આપનાર ખાતે જમા, તો બેંક કોણ છે, લેનાર આપનાર, અને એનો નિયમ લાગુ પાડીને તમે તેને ઉધાર જમા કરો. આ લોજિક છે, બરાબર. તો શેર મૂડી છે એમાં પણ આ પ્રકારના લોજિક હોય છે. શેર મૂડીની અંદર પણ તમારે એકાઉન્ટમાં 12મા ધોરણમાં એ રીતના વ્યવહારો આવશે. આ બધા નિયમો લાગુ પાડીને તમારે આમનોંધ યાદ રાખવાની, નહીં કે ગોખવાની. તો એ જ સમજવા માટે તમારે એની થિયરી, બરાબર, થિયરમ એ સમજવું પડે અને એ તમને અહીંયા 11મામાં શીખવવામાં આવે છે. જો આ યુનિટ તમે વ્યવસ્થિત ભણી લેશો તો 12મા ધોરણની અંદર શેર મૂડીમાં એ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં પડે, બરાબર. અને બીજા વિષયોને સમજવા માટે પણ એ શેર મૂડી જરૂરી છે. શેર મૂડી છે એ તમે શેર બજારથી લગભગ પરિચિત છો, બરાબર. શેર માર્કેટની અંદર જો તમારે કહેવાય કે કૂદકો મારવો હોય તો તેના માટે પણ તમારે આ યુનિટ ભણવું જરૂરી છે. શેર માર્કેટની અંદર ઘરે બેઠા તમે ઘણા બધા નાણાં કમાઈ શકો છો, બરાબર. એટલે કે વ્હાઇટ કોલર જોબ, જેને જોબ તો જો કે ન કહી શકાય, એક પ્રકારનું આ ઇન્વેસ્ટમેન્ટ છે, સટ્ટો છે એક પ્રકારનો, જેના દ્વારા તમે પૈસા, અને પાછો લીગલી, બરાબર, કાયદેસરનો સટ્ટો છે એ શેર બજાર, એના દ્વારા તમે પૈસા કમાઈ શકો છો. તો એના વિશેનો આપણે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. ટાઇટલમાં જ આપેલું છે કે શેર મૂડી અને શેરના પ્રકારો, એટલે કે શેર કેપિટલ એન્ડ ટાઈપ્સ ઓફ શેર્સ. શેર મૂડી કોને કહેવાય અને એના શેરના પ્રકારો શું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આની અંદર મૂળભૂત રીતે શેરનો અર્થ, તેની વ્યાખ્યા, બરાબર. પછી શેરના લક્ષણો, શેર મૂડીના પ્રકારો, બરાબર. પછી શેરના પ્રકારો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત, શેર પ્રમાણપત્ર, બરાબર. પછીનો તો ડીમેટ ખાતા અંગેનો તમને આપેલો છે. પછી બહાર પાડવાની વિધિ આપેલી છે અને જે બોનસ શેર અને હકના શેર આપેલું છે. તો આ બધું તમને ભવિષ્યની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવું છે, એટલે આપણે ધીમે ધીમે અને વિગતવાર એનો અભ્યાસ કરવાનો છે. તો જુઓ, શેર એટલે શું એ તો તમે બીએમાં પણ આપણે હમણાં જ એ યુનિટ ભણેલા, અને વારંવાર મેં તમને જ્યારે આપણે બીએ અને એસપી ભણતા હતા ત્યારે મેં તમને કીધેલું કે શેર કોને કહેવાય, એ શું છે, એના વિશેની આપણે વિગતવાર ચર્ચા કરેલી અને મેં તમને બહુ વ્યવસ્થિત સમજાવેલું પણ ખરી. કંપનીના સ્વરૂપની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે પણ મેં તમને સમજાવેલું કે શેર કોને કહેવાય, બરાબર. કે જાહેર જનતા છે તેની પાસેથી તમે પૈસા લો અને તમારો ધંધો ચલાવો, બરાબર. ટૂંકમાં કોઈ વ્યક્તિ એવા હશે કે બેંક પાસેથી બધા પૈસા લઈ લે કે લાવો મારે 5 કરોડ રૂપિયા જોઈએ છે, 10 કરોડ રૂપિયા જોઈએ, પણ ઘણા લોકો શું કરે, બધા પાસેથી થોડા થોડા લે, બરાબર. મંદિરનું તમે ઉદાહરણ લઈ લો, જે કંપની છે એ મંદિર છે, મંદિરમાં શું થાય છે, તો મંદિરની અંદર લોકો દાન પેટીમાં 1 રૂપિયો 2 રૂપિયો એ રીતે પૈસા નાખે છે, બરાબર. અને એના દ્વારા મંદિરનો વિકાસ થાય. કંપનીમાં એવું જ હોય છે, જુદા જુદા શેર હોલ્ડરોએ ઓછી સંખ્યામાં શેર ખરીદે અને એ પૈસા ભેગા થાય એટલે કંપનીની શેર મૂડી બને અને એના દ્વારા કંપની ચાલે છે. આવી પરિસ્થિતિ કંપનીની જોવા મળે. હવે મંદિરનું સંચાલન કોણ કરે, તો પૂજારી, પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ છે એ અલગ હોય છે, બરાબર. અહીંયા પણ કંપનીનું સંચાલન કોણ કરે છે, તો કંપનીનું સંચાલન એ સંચાલકો કરે છે, બરાબર. અને કંપનીનું જે ટ્રસ્ટી પણ અલગ હોય છે અને કંપનીના માલિકો, બરાબર. મંદિરના કોઈ માલિક ન હોય, એ સમાજનું મંદિર હોય, સોસાયટીનું હોય. એની જેમ જ કંપનીના માલિકો છે, બરાબર, એ તેના શેર હોલ્ડરો, એટલે કે જાહેર જનતા એ કંપનીના માલિકો છે. તો આ મંદિરના ઉદાહરણ સાથે તમે એ કંપનીને સરખાવી શકો છો, બરાબર.
હવે એની અંદર શેર મૂડી કોને કહેવાય, શેર કોને કહેવાય એ આપણે જોવાનું છે. તો આનો બહુ વિગતવાર અને વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે, પણ આપણે લાઇન ટુ લાઇન એ આવતા લેક્ચરમાં જઈશું. અત્યારે માત્ર જે હું સમજૂતી આપું છું એ સમજૂતી તમારે મેળવવાની છે, બરાબર. તો જે કંપનીની મેં વાત કરી કે કંપની છે એ રીતે નાણું મેળવે છે અને આ માટે એ શેર બહાર પાડે, બરાબર. જેમ કે કોઈ વ્યક્તિના મગજમાં કંપનીની સ્થાપના કરવાનો વિચાર આવે છે, તો એ પહેલાં વિચારશે કે મારે કઈ વસ્તુ બનાવતી કંપની સ્થાપવી, કઈ જગ્યાએ મારે કંપનીની સ્થાપના કરવી, એ સ્થાપના કરવા માટે મારે કેટલા પૈસાની જરૂર પડશે, એ પૈસા હું કઈ રીતે મેળવીશ, બરાબર. તો હવે નક્કી કર્યું કે ભાઈ મારે આ સ્થળે અને આ ધંધો કરતી કંપની સ્થાપવી છે અને એના માટે મારે 60 લાખ રૂપિયાની જરૂર પડશે, બરાબર. તો હવે કંપનીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવીને કંપનીએ સેક્રેટરીની નિમણૂક કરશે અને 60 લાખ રૂપિયાની શેર મૂડી એ બહાર પાડશે. ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને જાહેર જનતાને ખરીદવા માટે, શેર ખરીદવા માટે આમંત્રણ આપશે. હવે જુઓ, દુકાનમાં તમે કોઈ વસ્તુ લેવા જાઓ, બરાબર. માનો કે બિસ્કિટ લેવા જાઓ છો, તો દુકાનદારે તમને બિસ્કિટનું પેકેટ આપશે અને એના બદલામાં તમે એને પૈસા આપો છો. કંપનીમાં શું થાય, કંપની શેર વેચે છે, તમે એટલે કે જાહેર જનતા એ કંપનીના શેર ખરીદે એટલે કે કંપની એ તેને શેર આપશે, બરાબર. અને એના બદલામાં વ્યક્તિએ એ કંપનીને પૈસા આપવાના. હવે જો શેર દેખાવે કેવો હોય, તો શેર દેખાવે એક પ્રકારનું લખાણ છે, તમને કાગળિયામાં લખી દેશે કે ભાઈ આટલા શેર એ મારી પાસે છે, બરાબર. આ રીતે તમને કાગળમાં માત્ર લખી દેશે, બરાબર. એનું કોઈ આમ કહેવાય કે જીવંત અસ્તિત્વ નથી કે ભાઈ તમે તેને સ્પર્શ કરી શકો કે અડી શકો કે જોઈ શકો, નિહાળી શકો, અનુભવી શકો, બરાબર. હવે હવા છે એને તમે અનુભવ કરી શકો છો, બરાબર. હવાને તમે સાંભળી પણ શકો છો. ગાડી ઉપર જતા હો તો તમને હવા એ બતાય એટલે કે સંભળાય છે, અનુભવ થાય છે, બતાતી તો નથી. ધુમ્મસ હોય ત્યારે તમે એનો થોડી એને જોઈ શકો છો, પરંતુ એ પણ તમને ધુમ્મસ બતાય છે, હવા તો બતાતી જ નથી. પછી એ જ રીતે અમુક વસ્તુ હોય એને તમે જોઈ શકો છો, જેમ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થ એને તમે માત્ર જોઈ શકો, એને સાંભળી શકતા નથી. ઘણી વસ્તુને તમે જોઈ અને સાંભળી શકો, પણ શેર એવી વસ્તુ છે જેને તમે જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, એની ગંધ લઈ શકતા નથી. એ માત્ર એક પ્રકારનું લખાણ છે, બરાબર. તમને કોરા કાગળ ઉપર એ માત્ર એવું લખી દેશે. અને હવે તો બેંકમાં એન્ટ્રી પડી જશે, બેંકમાં તમે શેર ખરીદો અને જે કંપનીને પૈસા આપો, તો જે બેંકની અંદર જે એન્ટ્રી છે તમારી, બરાબર, એ તમારું પ્રૂફ છે કે તમે શેર ખરીદેલા છે. તો આ રીતે શેર ખરીદો. હવે જુઓ, કંપનીએ શેર વેચ્યા એટલે કે લોકોએ તેને ખરીદ્યા, બરાબર. અને લોકો પાસે માત્ર એક કાગળ છે અને કાગળ વેચીને કંઈ પૈસા ન મળે, બરાબર. એ કાગળ પાછું કંપની જ પાછું લેશે કે હવે મને એ મારું કાગળ એટલે કે અમારા શેર પાછા આપો અને અમે તમને પૈસા આપીએ. એટલા માટે તો એમાં જોખમ છે. હવે કંપની એ આ રીતે જે શેર બહાર પાડ્યા એટલે સ્વાભાવિક છે એને પૈસા મળવાના, એ શેર વેચે એટલે. અને આ જે પૈસા મળે, બરાબર, એ પૈસામાંથી એ કંપની ધંધો ચલાવશે, બરાબર. અને એમ કરવાથી એ કંપનીને પણ ઘણો બધો ફાયદો થાય છે, બરાબર. અને એના દ્વારા ધંધો ચલાવશે અને જો નફો થાય તો જે શેર લોકોએ ખરીદેલા એના ઉપર નિશ્ચિત રકમનું ડિવિડન્ડ ચૂકવશે, બરાબર. અને જો કંપની બંધ થાય તો ત્યારે એને નાણાં પણ પરત મળે. તો આ રીતે એ કંપનીના સ્વરૂપમાં જોવા મળે છે. તો આ હતું કંપનીનું સ્વરૂપ અને આ હતા શેર. અરે શેરનો સરવાળો થાય એટલે કે કંપનીએ જેટલી રકમના શેર બહાર પાડ્યા એના કુલ સરવાળાને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે. શેર દ્વારા મેળવવામાં આવેલી મૂડી એટલે શેર મૂડી. આ એનો એક સામાન્ય અર્થ છે, બરાબર. તો હવે આજે આપણે આજનો લેક્ચર અહીંયા એક પ્રાથમિક ચર્ચા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે આ પાઠની શરૂઆત કરીશું, બરાબર. બહુ ધીમે ધીમે વ્યવસ્થિત સંપૂર્ણ પાઠ્ય આપણે ભણવાનો છે. તમારા હોમવર્કની વાત કરીએ તો આપણે આની પહેલાં આની અગાઉનું યુનિટ જે ચલાવેલું છે, બરાબર, એની અંદર જે 4 નંબરનો પ્રશ્ન છે, બરાબર, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5, બરાબર, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 એની અંદર મેં તમને જે પ્રશ્નો લખવાના કીધા છે એ પ્રશ્નની તમારે એક વખત લખીને એ હોમવર્કમાં મોકલાવાના છે, બરાબર. તો આજનો લેક્ચર એ આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પાઠની એ શરૂઆત કરીશું, બરાબર.